નમસ્કાર. આજના ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે ફાઇનાન્સના કામમાં કાગળિયા કેટલા કંટાળાજનક હોય છે, રાઈટ? તો આજનો આપણો મૂળ મંત્ર છે, એકવાર કેવાયસી કરાવો અને વારંવાર કેવાયસીથી છુટકારો મેળવો. આ કોઈ માત્ર આકર્ષક સ્લોગન નથી, પણ એક એવી જબરદસ્ત સિસ્ટમ છે જે તમારો સમય, શક્તિ અને ધૈર્ય આ ત્રણેય બચાવશે. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. હવે વિચારો કે દરેક નવી ફાઇનાન્શિયલ સર્વિસ માટે વારંવાર આધાર કાર્ડ અને પેન કાર્ડની ઝેરોક્સ આપવી કેટલી ફ્રસ્ટ્રેટિંગ છે. નવું બેંક એકાઉન્ટ ખોલાવવું હોય, લોન લેવાની હોય કે કોઈ ઇન્સ્યોરન્સ પોલિસી લેવાની હોય, દર વખતે એ જ જૂની માથાકૂટ. ડોક્યુમેન્ટની હાર્ડ કોપી આપો, ફોટા ચોંટાડો અને પેજ ભરીને લાંબા ફોર્મ ભરો. આમાં આપણો કેટલો બધો કિંમતી સમય વેડફાઈ જાય છે, ખરું ને? તો ચાલો આના એકદમ કાયમી અને સ્માર્ટ ઉકેલ તરફ આગળ વધીએ. આ ઉકેલ છે CKYC, એટલે કે સેન્ટ્રલ નો યોર કસ્ટમર. આ ભારત સરકારની એક એવી અત્યાધુનિક સિસ્ટમ છે જેનું મેઇન પર્પઝ તમારા KYC રેકોર્ડ્સને કાયમ માટે અને એકદમ સિક્યોર રીતે સેવ કરવાનો છે. સિમ્પલ ભાષામાં કહું તો, એકવાર આ સરકારી સિસ્ટમમાં તમારો ડેટા સેવ થઈ ગયો, પછી તમારે વારંવાર ફિઝિકલ ડોક્યુમેન્ટ્સ આપવાની કોઈ જ ઝંઝટ નહીં. બધું જ ડિજિટલ અને એકદમ સુરક્ષિત. જૂની રીત તો આપણે સૌ જાણીએ જ છીએ. ફિઝિકલ ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ, આધાર, પાન અને પાસપોર્ટ સાઇઝના ફોટાઓનો ઢગલો આપવાનો. પણ નવી રીત એ ખરેખર એક ગેમ ચેન્જર છે. હવે તમારે માત્ર એક સિંગલ CKYC નંબર આપવાનો રહે છે અને બસ તમારું ઇન્સ્ટન્ટ ઓનલાઈન વેરિફિકેશન પૂરું. બેંક કે સંસ્થાઓ આ જ નંબરથી સીધી ઓનલાઈન વિગતો મેળવી લે છે, એકદમ ફાસ્ટ અને 100% પેપરલેસ. અને આ આખી એ સિસ્ટમનો જાદુ એક જ આંકડામાં છુપાયેલો છે, અને એ છે 14. હા, 14 અંકનો તમારો પોતાનો યુનિક CKYC નંબર. આ માત્ર કોઈ સામાન્ય આંકડો નથી હોતો. આ તમારી ભવિષ્યની તમામ ફાઇનાન્શિયલ જરૂરિયાતો માટે એક માસ્ટર કી તરીકે કામ કરે છે. બેન્કિંગ હોય કે ઇન્વેસ્ટમેન્ટ, જ્યાં પણ KYC માંગે ત્યાં માત્ર 14 અંકો આપી લો એટલે કામ પૂરું. હવે તમને ચોક્કસ એવો પ્રશ્ન થતો હશે કે ભાઈ, આ માસ્ટર કી મેળવવી કેવી રીતે? તો સૌથી સારી વાત એ છે કે આ 14 અંકનો સેન્ટ્રલ KYC નંબર જનરેટ કરવો ખરેખર બહુ જ સરળ છે. આના માટે તમારે કોઈ ઓફિસે ધક્કા ખાવાની કે લાઇનમાં ઊભા રહેવાની બિલકુલ જરૂર નથી. તમારા મોબાઈલ ફોન, કમ્પ્યુટર કે લેપટોપનો ઉપયોગ કરીને તમે ઘર બેઠા જ આ કામ બહુ આસાનીથી કરી શકો છો. ચાલો હું તમને આખી પ્રોસેસ સમજાવું. આ માત્ર 4 નાના સ્ટેપ્સનું કામ છે. સૌથી પહેલાં, બ્રાઉઝરમાં જઈને ઓફિશિયલ વેબસાઇટ www.ckycindia.in ઓપન કરો. ત્યાં ડેશબોર્ડ પર જઈને ફેચ CKYC કાર્ડ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારા બેંક એકાઉન્ટ સાથે લિંક હોય એ જ મોબાઈલ નંબર નાખવાનો છે. નંબર અને સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ એન્ટર કરીને નેક્સ્ટ કરો. એટલે તરત જ તમારા ફોન પર એક OTP આવશે. બસ એ OTP સબમિટ કરી દો. જોકે અહીં એક નાનકડી પણ બહુ અગત્યની ટીપ આપી દો. ઘણીવાર એવું થાય કે પરિવારના 2-3 સભ્યોના બેંક એકાઉન્ટમાં એક જ કોમન મોબાઈલ નંબર આપેલો હોય, રાઈટ? તો જો આવું હશે તો OTP સબમિટ કર્યા પછી સ્ક્રીન પર એક કરતાં વધુ નામો દેખાશે. આમાં તમારે બસ એ જ કરવાનું છે કે જે વ્યક્તિનો CKYC નંબર જોઈતો હોય બરાબર એના જ નામની સામે ટિક કરીને પછી જ સબમિટ પર ક્લિક કરવાનું છે. હેને એકદમ સ્માર્ટ સુવિધા? જેવું તમે સબમિટ કરશો એટલે સ્ક્રીન પર તરત જ મેસેજ આવશે, સક્સેસફુલી સબમિટેડ. અને એની સાથે જ તમારા મોબાઈલ પર એક સિમ્પલ SMS આવશે. આ મેસેજ બહુ જ કામનો છે કારણ કે આમાં જ તમારો પેલો 14 અંકનો જાદુઈ CKYC નંબર આપેલો હશે. એટલું જ નહીં, એ જ મેસેજમાં ડિજિટલ CKYC કાર્ડ ડાઉનલોડ કરવા માટેની એક સિક્યોર લિંક પણ મોકલેલી હશે. મતલબ કે હવે તમારું કામ લગભગ થઈ ગયું છે. હવે ફાઇનલ સ્ટેપ જોઈ લઈએ. પહેલી SMS વાળી લિંક પર ક્લિક કરો. ત્યાં કન્સેન્ટ એટલે કે સંમતિ માટેના ચેકબોક્સમાં ટિક કરીને કન્ટિન્યુ આપો. આમ કરતાની સાથે જ એક સિક્યોર PDF ફાઇલ ડાઉનલોડ થશે. પણ હા, આ ફાઇલ પાસવર્ડ પ્રોટેક્ટેડ હશે. પાસવર્ડ શું છે? તમારી પોતાની જન્મ તારીખ, 8 અંકના ફોર્મેટમાં. ધારો કે તમારી જન્મ તારીખ 1 જાન્યુઆરી 1990 હોય તો તમારે 01/10/1990 નાખવાનું રહેશે. સેફ્ટી ફર્સ્ટ, રાઈટ? અને પાસવર્ડ નાખતાની સાથે જ તમારું પોતાનું ડિજિટલ CKYC કાર્ડ તમારી સામે છે. હવે આ કાર્ડને તમે તમારા ડિવાઇસમાં કાયમ માટે સેવ કરી શકો છો અથવા તો પ્રિન્ટ કાઢીને પણ રાખી શકો છો. આ એક નાનકડું કાર્ડ ભવિષ્યમાં તમારા કલાકોના કલાકો બચાવશે.
ફોર્મ ભરવાની અને ઝેરોક્સની જે માથાકૂટ હતી ને એમાંથી હવે તમને કાયમ માટે છુટકારો મળી ગયો છે. બધું જ એકદમ સિમ્પલ અને પેપરલેસ. તો હવે જ્યારે આ પાવરફુલ 14 અંકનો CKYC નંબર તમારી પાસે છે ત્યારે સવાલ એ છે કે તમારું નેક્સ્ટ ફાઇનાન્શિયલ કામ કયું છે જે હવે એકદમ ઇઝી બનવા જઈ રહ્યું છે. નવી કારની લોન, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કે પછી નવું ડીમેટ એકાઉન્ટ. આ નાનકડી ડિજિટલ પ્રોસેસે આપણી લાઈફ કેટલી સરળ બનાવી દીધી છે. જો એક નંબર બેન્કિંગની આટલી મોટી ઝંઝટ દૂર કરી શકતો હોય તો જરા કલ્પના કરો કે ભારતનું ડિજિટલ ભવિષ્ય હજુ બીજી કેટલી જૂની પ્રક્રિયાઓને સાવ સિમ્પલ બનાવી દેશે. વિચારવા જેવું છે.